આગળના ટોપિકની અંદર આપણે એવું સમજાતા કે જમીનની અંદરથી આપણે ખનિજને કાઢી સમજો કે ખનિજનો એક બહુ બધો મોટો ઢેર છે, એની અંદર ઘણી બધી વસ્તુઓ મિક્સ છે, જેમ કે એની અંદર માટી છે, રેતી છે, વધારાનો કચરો છે અને કાચી ધાતુ છે. તો આપણે કામ છે કાચી ધાતુનું, તો આ ત્રણ વસ્તુ એટલે કે માટી, રેતી અને કચરો એને આપણે દૂર કર્યો એટલે કાચી ધાતુ વધી. આપણને પછી આપણે એવું સમજાતા કે કાચી ધાતુ મતલબ શું થાય, તો કે ધાતુની સાથે યા સલ્ફર જોડાયેલો છે, યા ધાતુની સાથે કાર્બોનેટ જોડાયેલો છે, યા ધાતુની સાથે ઓક્સિજન જોડાયેલો છે, એટલે કે સંયોજન રૂપે છે, એને કહેવાય કાચી ધાતુ. પછી આપણે શું કરતા હતા કે કાર્બોનેટ છે તો કાર્બોનેટને દૂર કરીને ઓક્સિજન જોડતા હતા, એને કહેવાય છે કેલ્સિનેશન. સલ્ફર છે તો સલ્ફરને દૂર કરીને ઓક્સિજન જોડતા, તો એને કહેવાય ભૂંજન. ત્યાર પછી હવે આપણી પાસે ધાતુના માત્ર ઓક્સાઇડ વધે એટલે કે ધાતુ સાથે બધા ઓક્સિજન જોડાયેલા છે. પછી આપણે રિડક્શન વડે ત્યાંથી ઓક્સિજનને દૂર કરતા હતા એટલે આપણને શુદ્ધ ધાતુ મળતી હતી. હવે હું તમને અહીંથી આગળના એક ટોપિક પર લઈ જાઉં છું કે જ્યારે આપણે શુદ્ધ ધાતુ લઈએ છીએ તો હકીકતમાં એ 100% શુદ્ધ નથી હોતી, એ 99% જેટલી શુદ્ધ હોય. તો આપણા મનમાં એવો સવાલ આવે કે 99% હજી 1% છે એ અશુદ્ધિ કોણ છે? તો એ અશુદ્ધિ રૂપે સમજો કે એની અંદર સોનું હોય કે પ્લેટિનમ હોય કે ચાંદી હોય, એવું બધું મિક્સ થોડું હોય 1%ની અંદર. તો આપણે એક ઉદાહરણ લઈ અને સમજવાનું છે આખી આગળની પદ્ધતિ કે ધાતુને 100% શુદ્ધ કઈ રીતે કરવી. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોપર છે, કોપરને આપણે શુદ્ધ કરી નાખ્યું, પણ છતાંય તે 99% જ શુદ્ધ થયું. એની અંદર અમુક ટકા સોનું છે, અમુક ટકા પ્લેટિનમ છે કે અમુક ટકા સમજો કે સિલ્વર છે એટલે કે ચાંદી છે. તો આપણે શુદ્ધ 100% કોપર મેળવવા માટે એમાંથી સોનું, ચાંદી કે પ્લેટિનમ જે તે 1%ની અંદર છે આપણે એને દૂર કરવું પડશે. તો એ જે દૂર કરવાની પદ્ધતિ છે એટલે કે 100% કોપર મેળવવાની પદ્ધતિ છે, એ પદ્ધતિને વિદ્યુત વિભાજન કહેવામાં આવશે અથવા તો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ કહેવામાં આવશે. હવે એ શુદ્ધિકરણ કઈ રીતે કરવાનું, તો એનું એક ઉદાહરણ હું કોપરનું લઉં છું. તો તમે કોપરની જગ્યા ઉપર બીજું કોઈ પણ ઉદાહરણ લઈ અને સંપૂર્ણપણે સમજી શકો છો. જેમ કે હું જ્યાં કોપર લઉં છું ત્યાં તમે ચાંદી લઈ શકો છો, કે ત્યાં તમે ઝીંક લઈ શકો છો, ત્યાં તમે ફેરસ લઈ શકો છો, કે ત્યાં તમે ક્રોમિયમ કે કોબાલ્ટ કોઈ બી લઈ શકો છો. બટ એક ઉદાહરણ લઈએ છીએ સમજવા માટે. ધારો કે મારી પાસે એક કોપરનો સળિયો છે એટલે કે એક પ્લેટ છે. હવે એ પ્લેટ, એ પટ્ટી જેની અંદર 1% અશુદ્ધિ છે, એને 100% શુદ્ધ કરવું છે કે 100% શુદ્ધ જોતું છે, તેના માટે આપણે શું કરશું સમજો. સૌથી પહેલા એક આપણે પાત્ર લેવાનું. હવે એ પાત્ર છે એની અંદર આપણે એક રસાયણ ભરવાનું. એ શું રસાયણ લેવાનું છે? સમજો કે કોપર શુદ્ધ કરવું હોય તો કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું, ઝીંક શુદ્ધ કરવું હોય તો ઝીંક સલ્ફેટનું લેવાનું, ફેરસ એટલે કે લોખંડને શુદ્ધ કરવું હોય તો ફેરસ સલ્ફેટનું લેવાનું, કોબાલ્ટ શુદ્ધ કરવો હોય તો કોબાલ્ટ સલ્ફેટનું લેવાનું. મતલબ તમે જે ધાતુને શુદ્ધ કરવા માંગો છો એના જ સલ્ફેટનું દ્રાવણ લેવાનું. ધારો કે આપણે કોપરને શુદ્ધ કરવાનો છે તો હું એ પાત્રની અંદર કોપર સલ્ફેટ હું લઈશું. તો એક પાત્ર લીધું, પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દીધું, પૂરેપૂરું પાત્ર ભરી દીધું. હવે એક બેટરી લેવાની, બેટરીના બે છેડા, એક એનોડ અને એક કેથોડ. હવે મેં બે કોપરના સળિયા લીધા, એક જે અશુદ્ધ હોય તે અને બીજો જે 100% શુદ્ધ હોય તે. એટલે કે જેમ બેટરીના બે ધ્રુવ છે, એક એનોડ એટલે પ્લસ અને કેથોડ એટલે કે માઇનસ. જેની અંદર જે કેથોડ છે એ ઋણ અને એનોડ છે એ ધન એટલે કે પ્લસ. હવે બંને પર, બંને જગ્યા પર, બંને ધ્રુવો પર એટલે કે પ્લસ અને માઇનસ પર એક એક પટ્ટી આપણે કોપરની લગાવવાની છે. તો કઈ ક્યાં લગાવવી? તો સમજો જે અશુદ્ધ કોપરની પટ્ટી છે એને આપણે પ્લસ પર એટલે કે ધન ધ્રુવ પર એટલે કે એનોડ પર લગાવવાની. જે શુદ્ધ છે એને માઇનસ પર એટલે કે કેથોડ પર એટલે કે ઋણ પર લગાવવાની. હવે એ બંને સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડૂબાડી દેવાના. તો આકૃતિ એવી કંઈક બનશે કે જે તમને અહીં આપેલી છે તેવી. તો તમે આ બંને પટ્ટીને દ્રાવણની અંદર ડૂબાડેલી છે
એ એક ધન ધ્રુવ પર છે, એટલે કે અશુદ્ધ પટ્ટી ધન ધ્રુવ પર છે, એનોડ પર છે, પ્લસ પર છે. શુદ્ધ પટ્ટી માઇનસ પર છે, કેથોડ પર છે, એટલે કે ઋણ પર છે. હવે બંને પટ્ટી સાથે ઉપર બેટરી જોડેલી છે. તો આ રીતની આકૃતિ. હવે શું કરવાનું છે તમારે એ બેટરીની સ્વિચને ઓન કરવાની છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે વિદ્યુત પ્રવાહનો માર્ગ એવી રીતે ચાલશે, બેટરીમાંથી ધનપુર પર, ધનમાંથી એ જે વિદ્યુત પ્રવાહ છે દ્રાવણમાં જશે, દ્રાવણમાંથી ઋણ પર ને ત્યાંથી ફરી બેટરીમાં, એટલે આખું એવું ચક્ર પૂર્ણ કરશે. હવે જેવું તમે ઇલેક્ટ્રિસિટીની સ્વિચ શરૂ કરશો, એટલે કે કળ, ઇલેક્ટ્રિસિટી છે એની સ્વિચને વિજ્ઞાનની ભાષામાં ગુજરાતીમાં કળ કહેવામાં આવે. એટલે તમે જેવી કળ શરૂ કરશો એટલે વિદ્યુત પ્રવાહ એમાંથી વહેવાનું ચાલુ થશે. હવે જેવો વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય એટલે ધન ધ્રુવ પરનો જે સળિયો છે એ પીગળવા માંડે, એટલે કે એ કોપર સલ્ફેટ એ જે કોપર છે 99% શુદ્ધ કોપર છે, એ કોપરના અણુઓ દ્રાવણમાં જવા લાગે. હવે કેવું બનશે કે ધન ધ્રુવ પરનો જે અશુદ્ધ સળિયો છે એ ધીમે ધીમે ખવાતો જાય. હવે એ ખવાતો જાય તો એ કોપર છે ને, એ જે ધન ધ્રુવ પરનો કોપર, અશુદ્ધ કોપરનો સળિયો, એ કોપર સીધો કેથોડ પરના, એટલે કે શુદ્ધ કોપરનો સળિયો જે ઋણ પર છે એ ત્યાં જતો રહેશે. અને આ જે કોપર છે એ ધીમે પીગળતો જાય. હવે કેવું હોય કે કોપરને બીજા કોપર સાથે આકર્ષણ હોય, તો અશુદ્ધ કોપરનો સળિયો જેમ પીગળે તો ઈ કોપર ક્યાં જશે, એટલે કે ધન ધ્રુવ પરનો સળિયો પીગળે તો એ પીગળીને ક્યાં જશે, તો એ જશે કેથોડ પરના સળિયા ઉપર. એટલે કેથોડનો જે સળિયો છે કોપરનો, એની જે પટ્ટી છે ધીમે જાડી થશે, અને અશુદ્ધ કોપરની જે પટ્ટી છે ધીમે પતલી થશે. હવે આ તો વળી કેવી રીતે થાય તો સમજો. જેવું તમે ઇલેક્ટ્રિસિટી શરૂ કરી એટલે એનોડ પરનો, એટલે કે પ્લસ પરનો સળિયો પીગળવા માંડ્યો, તો એના જે કોપર હતા એ શુદ્ધ કોપર પર, એટલે કે જો અશુદ્ધ કોપરનો સળિયો, એ અશુદ્ધ કોપરના સળિયામાંથી કોપરના પરમાણુઓ દોડીને માઇનસ પરનો, એટલે કે કેથોડ પરનો સળિયો છે ત્યાં જવા લાગે. પણ જો એ કોપરના સળિયામાં, એટલે કે અશુદ્ધ કોપરના સળિયામાં જે સોનું છે કે પ્લેટિનમ છે કે ચાંદી છે કે બીજી કોઈ અશુદ્ધિ છે, એ કેથોડ પર નહીં જાય, એ તળિયે ભેગી થશે, એ તળિયે એકઠી થવા માંડે. તો તળિયે જે એકઠી થાય અશુદ્ધિ, કે જે સોના રૂપે છે કે ચાંદી રૂપે છે કે પ્લેટિનમ, એને એનોડિક પંક કહેવામાં આવે છે, અથવા તો એનોડ પંક કહેવાય. હવે આ વળી કેવી રીતે થાય તો હું તમને એક ઉદાહરણ સમજાવું. જો ધારો કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, તો એની અંદર પણ કોપરના કણ પણ છે, સલ્ફેટ પણ છે, એટલે કે કોપર અને સલ્ફેટ બંને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કોપર સલ્ફેટ બને. હવે એવું બનશે કે એનોડ પરનો જે કોપર છે એ દ્રાવણમાં જાય, તો દ્રાવણના કોપરના પરમાણુ કેથોડ પર જાય. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં 50 કરોડ કોપર છે, એટલે કે 50 કરોડ કોપર સલ્ફેટ છે, બરાબર. તો એ 50 કરોડ છે એ એમનેમ રહેશે. ધારો કે એનોડ પરના કોપરના 5 લાખ પરમાણુ દ્રાવણમાં જાય ને, તો દ્રાવણના 5 લાખ પરમાણુ કેથોડ પર વયા જાય, એટલે કેથોડના સળિયા ઉપર. તો ટૂંકમાં દ્રાવણની અંદર જે 50 કરોડ છે એમનેમ અચળ જ રહેવાના છે. મતલબ એનોડ પરના, એટલે કે પ્લસ પરના બધા પરમાણુઓ દ્રાવણમાં પડતા જાય, એમ દ્રાવણના બધા પરમાણુઓ છે એ કેથોડ પર પડતા જાય, એટલે કે કેથોડ પર જતા રહે. તો જેમ એનોડ પરનો સળિયો પતલો થતો જાય, એના પરમાણુ બધા દ્રાવણમાં જતા જાય, તેમ દ્રાવણના કોપરના પરમાણુઓ બધા કેથોડ પર જતા જાય, એટલે કેથોડનો જે સળિયો છે એ જાડો થતો જાય. તો આવી રીતે એક સમય એવો આવે કે એનોડ પરનો સળિયો પૂર્ણ રીતે ગુમ થઈ જાય, અને જે કેથોડ પરનો સળિયો હતો એ જેટલો જાડો હતો એની કરતાં ડબલ થઈ જાય. કેમ કે એનોડ પરના સળિયાના બધા પરમાણુઓ કેથોડ પર જતા રહ્યા છે. હવે કેવી રીતે થશે તો એનું હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે કેથોડ પર છે, એનોડ પર, એટલે કે ધન ધ્રુવ પર કોપરનો એક પરમાણુ છે. કોપર પાસે ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે, એ સ્વતંત્ર છે. હવે કેવું થશે કે એ જે એનોડ પરથી કોપર છે એ કોપર સલ્ફેટમાં પડશે. તો કોપર સલ્ફેટ છે એનું જે કોપર છે, એટલે કે દ્રાવણનો કોપર છે, એ પોતાના 2 ઇલેક્ટ્રોન લઈ અને
કેથોડ પર જતો રહેશે. તો મતલબ એમ થાય કે નહીં, જો એનોડ પર એટલે કે ધન ધ્રુવ પર પહેલા કોપર હતો 2 ઇલેક્ટ્રોન વાળો, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. હવે એ દ્રાવણમાં ગયો અને દ્રાવણના કોપરને ત્યાંથી ભગાડશે. તો દ્રાવણનો કોપર સીધો ભાગીને કેથોડ પર જશે ત્યારે એ પોતાના 2 ઇલેક્ટ્રોન ભેગા લેતો જાય. તો પહેલા એનોડ પર જે કોપર હતો એની પાસે સ્વતંત્ર 2 ઇલેક્ટ્રોન હતા, એને સલ્ફેટ ભેગું ભળવું છે તો એ સલ્ફેટને 2 ઇલેક્ટ્રોન દાન કરશે. તો એમ થાય કે નહીં, પહેલા કોપર Cu હતો, એણે 2 ઇલેક્ટ્રોન SO4 ને આપી દીધા, એટલે હવે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે Cu+2 બની જશે. પછી દ્રાવણનો જે કોપર છે એના 2 ઇલેક્ટ્રોન ઓલરેડી આપેલા હતા એટલે ધન વીજભારિત હતો, તો એ પોતાના 2 ઇલેક્ટ્રોન લઈ લેશે, એટલે Cu+2 હતો એ પોતાના 2 ઇલેક્ટ્રોન મેળવી કોપરનો પરમાણુ બની અને એ જતો રહેશે કેથોડ પર. એટલે આવી રીતે આખી પ્રક્રિયા બને. અને આ પ્રક્રિયા બાદ જે આપણને કેથોડ પર જે શુદ્ધ કોપર મળે છે એ 100% એ શુદ્ધ હોય છે. અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજનની અથવા તો વિદ્યુત વિશુદ્ધિકરણની પ્રક્રિયા. હવે બીજો ટોપિક આવે છે કે થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય. એ બહુ સરળ છે. થર્મિટ પ્રક્રિયા એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા. ધારો કે મારી પાસે એક લોખંડની પટ્ટી છે, એક લોખંડની પટ્ટી અથવા તો સ્કેલ છે. સમજો કે એમાં કાટ લાગ્યો છે, તો મારે એ કાટને ત્યાંથી દૂર કરવો છે કે એમાં તિરાડો પડી છે, તિરાડને મારે બૂરી દેવી છે. તો મારે શું કરવાનું, એમના પર એલ્યુમિનિયમ નાખવાનું, એટલે કે ગરમ એલ્યુમિનિયમ નાખવાનું, એટલે કે પ્રક્રિયા કરાવવાની. જે હું એલ્યુમિનિયમ નાખીશ એટલે શું થશે, એલ્યુમિનિયમ છે ને એ વધુ સક્રિય છે ફેરસ કરતા, એટલે કે લોખંડ કરતા, એટલે કે આયન કરતા. તો એલ્યુમિનિયમ છે એને ત્યાં જશે ને એટલે ત્યાંથી લોખંડને ભગાડી મૂકશે. દાખલા તરીકે એમાં કાટ છે એ Fe2O3 રૂપે છે, એટલે કે ફેરસ ઓક્સાઇડ રૂપે છે. તો એલ્યુમિનિયમ જશે ત્યાંથી ફેરસને એટલે કે લોખંડને કાઢી મૂકશે. જો લોખંડને કાઢી મૂકે ને તો લોખંડ પીગળેલા સ્વરૂપમાં ત્યાંથી બહાર નીકળે અને એલ્યુમિનિયમ છે એ બધે પથરાઈ જાય, એટલે જ્યાં તિરાડો હોય ત્યાં પણ બુરાઈ જાય. ઉદાહરણ રૂપે એની પ્રક્રિયાને આપણે એવી રીતે સમજી શકીએ. ધારો કે ત્યાં કાટ રૂપે અથવા સમજો કે રેલવેના પાટા છે, કે રેલવેના પાટાની અંદર કોઈ તિરાડ છે કે એની ઉપર કાટ લાગેલો છે. સમજો કે આપણે એલ્યુમિનિયમ ત્યાં નાખ્યું કે એલ્યુમિનિયમની પ્રક્રિયા ત્યાં કરાવડાવી, તો શું થશે કે એલ્યુમિનિયમને ત્યાં નાખશું એટલે કે ત્યાંનો ફેરસ એટલે કે ત્યાંનું જે લોખંડ છે એ બહાર આવે અને પીગળેલા રૂપમાં બહાર આવે. કેમ કે એલ્યુમિનિયમ છે એ ફેરસને ત્યાંથી કાઢી મૂકે એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જાય. તો એને સમીકરણ રૂપે સમજવું હોય તો તમે એમ કહી શકો છો કે Fe2O3 જે કાટ છે પ્લસ એલ્યુમિનિયમ, તમે એલ્યુમિનિયમ એડ કર્યો એટલે એલ્યુમિનિયમ જે ફેરસને કાઢી મૂકશે, એટલે છેલ્લે રાસાયણિક પ્રક્રિયાના અંતમાં આપણને Fe પીગળેલા સ્વરૂપમાં મળે અને નવો કમ્પાઉન્ડ Al2O3 એટલે કે ડાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ રૂપે મળે. એટલે થર્મિટ પ્રક્રિયા એટલે બીજું કશું નહીં, એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. પણ એમાં જે વિસ્થાપિત થયેલી એટલે કે ઓછી સક્રિય ધાતુ હોય એ આપણને પીગળેલા સ્વરૂપમાં મળે. હવે આવે છે ક્ષારણ. એટલે શું? ક્ષારણ એટલે કે કાટ લાગવો કે ખવાઈ જવું. આ પ્રક્રિયા ક્યાં બને છે, કેવી ધાતુ પર બને છે અને કેવી રીતે બને છે. સમજો કે આપણી પાસે ચાંદી છે. ચાંદીને તમે લાંબા સમય સુધી જો ખુલ્લામાં રાખો તો ચાંદી એ હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને Ag2S એટલે કે ડાય સિલ્વર સલ્ફાઇડ બનાવે અથવા તો સિલ્વર સલ્ફાઇડ બનાવે અને ચાંદી છે એ કાળી પડે. એવી જ રીતે વાત કરું તો કોપરની Cu, એને તમે લાંબા સમય સુધી ખુલ્લામાં રાખો તો એ હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવી અને કોપર કાર્બોનેટ એટલે કે CuCO3 બનાવી. એવી જ રીતે લોખંડ Fe જેને તમે ખુલ્લી રાખો તો એ હવામાંની અંદર રહેલા કે ભેજમાંની અંદર રહેલા ઓક્સિજન કે પાણી સાથે પ્રક્રિયા કરી અને કાળાશ પડતો કે ભૂરાશ પડતો કથ્થઈ રંગ બનાવે છે અને Fe2O3 એટલે કે કાટ બનાવે. અને એક વાત હું તમને નોંધ કરાવી દઉં કે જેવી રીતે કોપર છે એ પણ પ્રક્રિયા કરીને જ્યારે CuCO3 બનાવે ને ત્યારે પણ એના ઉપર લીલા રંગના ધબ્બા બની જાય, એટલે કે એ પણ એક પ્રકારે કાટની એક પ્રક્રિયા છે. હવે ત્યાર પછી એક ટોપિક છે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુનો મિનિંગ એવો થાય કે એક ધાતુ અને બીજી ધાતુને એકાબીજામાં મિક્સ કરી કે ધાતુને કોઈ અધાતુ સાથે મિક્સ કરી
કે પછી એક ધાતુ, બીજી ધાતુ કે ત્રીજી ધાતુ, એવી રીતે 3 ધાતુને મિક્સ કરી એને ગરમ કરી એને પીગાળી એનું સમાંગ મિશ્રણ બનાવવામાં આવે. સમાંગ એટલે સરખું, એક સરખી માત્રામાં, કોઈ જગ્યાએ વધુ નહીં, કોઈ જગ્યાએ ઓછું નહીં, બધી જગ્યા ઉપર સરખું. તો એને મિશ્ર ધાતુ બનાવી એમ કહેવાય. હવે જ્યારે એ ગરમ કરી એ તમે પ્રવાહી બનાવો ત્યાર પછી ઠંડી પડે પછી જે પદાર્થ તમને મળે એ મિશ્ર ધાતુ, અને મિશ્ર ધાતુ વડે આપણે ઈચ્છિત ગુણધર્મ બનાવી શકીએ. ઉદાહરણ રૂપે રસોઈ વખતે ઈચ્છિત સ્વાદ મેળવવા માટે જરૂરી માત્રામાં મરી મસાલા ઉમેરવામાં આવે એવી રીતે. એક ઉદાહરણ લઈએ. ધારો કે લોખંડ છે એ શુદ્ધ લોખંડ હોય તો એકદમ નરમ હોય છે અને તન્ય હોય અને પોચું હોય, આસાનીથી એમાં કાણા પણ પડી જતા હોય. તો લોખંડની અંદર જો 0.05% કાર્બન ઉમેરવામાં આવે તો આસાનીથી લોખંડમાં ખૂબ જ મજબૂતાઈ આવે અને સખત બને. પછી ઓર એક ઉદાહરણ લઈએ. મર્ક્યુરી એટલે કે પારો અને ઝિંક બંનેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો એને એમાલ્ગમ કહેવાય. પણ એક વસ્તુ છે કે શુદ્ધ ધાતુ હોય ને એનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ જો તમે મિશ્રણ બનાવો તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને છે એ ઓછા થઈ જાય. ઉદાહરણ રૂપે કોપર અને ઝિંક એટલે કે તાંબુ અને ઝિંક ભેગા કરો એટલે પિત્તળ બને, મતલબ બ્રાસ બને. એવી જ રીતે કોપર અને ટીન બંને ભેગા કરો એટલે બ્રોન્ઝ બને. તો કોપર છે ને એ સારું વાહક છે, પણ એમાં ઝીંક નાખીને તમે પિત્તળ બનાવો ને તો એ વ્યવસ્થિત વાહક નથી, મતલબ એમાંથી વિદ્યુત પ્રસાર વ્યવસ્થિત ન થાય. પછી એવી જ રીતે કોપર છે તો એનું ગલનબિંદુ ઘણું સારું છે, પણ જેવું તમે ટીન નાખીને બ્રોન્ઝ બનાવો એટલે એનું ગલનબિંદુ ઓછું થઈ જાય. એવી રીતે સીસુ અને ટીનનું ઉદાહરણ છે કે સીસુ અને ટીન છે એને ભેગા કરો એટલે સોલ્ડર બને. સોલ્ડર છે એ ઇલેક્ટ્રિકવાળા રેણ કરવા માટે વાપરે, મોબાઈલની કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટના સાધનોની સર્કિટમાં. તો સીસુ બી સારું ગલનબિંદુ ધરાવે છે, ટીન બી સારું ગલનબિંદુ ધરાવે છે, પરંતુ બંનેને મિક્સ કરવામાં આવે તો નીચા ગલનબિંદુવાળો સોલ્ડર બને છે. તો આ વાત થઈ મિશ્ર ધાતુની. સોનાની મિશ્ર ધાતુ એટલે કે શું અને એ કેવી રીતે બને? ધારો કે જ્યારે 100% શુદ્ધ સોનું હોય અને જો એની અંદરથી આપણે ઘરેણાં બનાવીએ કે બનાવવાની કોશિશ કરીએ તો એ વખતે એ ઘરેણાં વ્યવસ્થિત બની શકતા નથી, કેમ કે 100% શુદ્ધ સોનું છે એ હંમેશા નરમ હોય. અને બીજી વાત કે જો એમાંથી કદાચ સોના બનાવવામાં આવે, ઘરેણાં બનાવવામાં આવે તો એ ઘરેણાં એટલા નરમ બને કે આપણે કદાચ એને થોડું બી દબાવીએ કે પ્રેસ કરીએ કે અચાનક એ દબાઈ જાય તો એનો આકાર છે, એનો શેપ છે, એની જે ડિઝાઇન છે તુરંત બગડી જાય. કેમ કે 100% શુદ્ધ સોનું એટલું બધું મજબૂત હોતું નથી, કેમ કે એકદમ નરમ અને સોફ્ટ હોય છે. બીજી વાત, તો એના માટે શું કરવાનું? તો કે સોનાની અંદર તમે થોડું કોપર ઉમેરી દો અથવા થોડું ચાંદી ઉમેરી દો, ત્યાર પછી જે સોનું છે એકદમ મજબૂત બને અને એવું બને કે આસાનીથી આપણે એને પહેરી શકીએ, નથી દબાતું વધારે પડતું કે નથી એનો આકાર બદલાતો. તો સમજો 100% સોનું હોય તો એ 24 કેરેટ શુદ્ધ સોનું કહેવાય. સોનાના શુદ્ધતાની ગણના કેરેટની અંદર થાય. તો 100% શુદ્ધ સોનું અર્થાત 24 કેરેટ શુદ્ધ સોનું. ધારો કે આપણે એની અંદર 1 ભાગનું કોપર નાખ્યું, સમજો કે કુલ 24 ભાગે માનવાના, તો 1 ભાગનું કોપર છે અને 23 ભાગ સોનાના છે, તો એ 23 કેરેટ શુદ્ધ સોનું કહેવાય. ધારો કે આપણે 2 ભાગનું ચાંદી નાખ્યું તો 22 ભાગ સોનાના રહ્યા, તો એ 22 કેરેટ શુદ્ધ સોનું કહેવાય. ધારો કે તમે એની અંદર 3 ભાગનું ચાંદી નાખ્યું કે કોપર નાખ્યું તો 21 ભાગ સોનાના રહ્યા, તો એ 21 કેરેટ શુદ્ધ સોનું કહેવાય. ધારો કે તમે 4 ભાગનું કોપર કે ચાંદી નાખ્યું તો 20 ભાગ સોનાના રહ્યા, તો એ 20 કેરેટ શુદ્ધ સોનું કહેવાય. અર્થાત આપણે જે નોર્મલ લાઈફની અંદર જે ઘરેણાં લેતા હોઈએ છીએ કે ઘરેણાંની લે વેચ કરીએ છીએ કે ઘરેણાં ખરીદીએ છીએ તો એ હંમેશા 18 કેરેટથી લઈ અને 22 કેરેટ સુધીના શુદ્ધ હોય છે.